કેટીવી વિશેષમાં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે હિંમતનગરના પાણપુર વિસ્તારમાં આવેલી વિઝા કન્સલ્ટિંગ ઓફિસ સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મોટી છેતરપિંડીના બનાવ સામે આવ્યા છે। સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢાએ વિદેશમાં વર્ક વિઝા અપાવવાની લાલચ આપી સુરત અને મોડાસાના લોકોને લાખો રૂપિયા પડાવી લીધા હતા। પીડિતોના આરોપ મુજબ બંનેએ પાસપોર્ટ લઈ ચૂકવણી કર્યા બાદ પણ વિઝા ન આપતા લોકોએ પોલીસ મથકે રજૂઆત કરી હતી અને હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા છેતરપિંડીની 2 અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે અને વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2 ફરિયાદો દાખલ થયેલી છે, જે સિકંદર લોઢા તથા તેમના પુત્ર અને એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ દાખલ થયેલી છે, જેમાં હકીકત એવી છે કે આ જે સિકંદર લોઢાની કંપની હતી એ ઝેડ ક્રાઉન કોમ્પ્લેક્સ જે પાણપુર પાટિયા ખાતે આવેલી છે એ લોકોનો વિદેશ જવા માટેની કાર્યવાહી કરતા હતા। એમાં જે ફરિયાદી છે सो मेरा नाम नूर मोहम्मद है एंड मैं बॉम्बे से हूँ। मैं सोशल मीडिया के थ्रू, इंस्टाग्राम के थ्रू मैंने सिकंदर लोधा प्राइवेट इंटरनेशनल का पोस्ट देखा था रिगार्डिंग लग्जमबर्ग वर्क जॉब्स। मैंने उनको कांटेक्ट किया हूँ रिगार्डिंग कि सर क्या प्रोसेस है, आप मेरे को बताइए कि किस हिसाब से प्रोसेस चल रहा है, क्या पेमेंट प्लान है